ભાઈ આ પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ છે ને એ કઈ રીતે એની સ્થાપના થઈ, આ એના બેઝિક ઇન્ફોર્મેશન છે કે ભાઈ એનો સીન નંબર છે, કંપની આઈડેન્ટિફિકેશન નંબર, એની આરઓસી પુણેની અંદર છે, એનો રજિસ્ટ્રેશન નંબર છે 038031. તમને ન આઈડિયા હોય તો કહી દઉં કે 38,000 એટલે કે બહુ ઇનિશિયલ સ્ટેજની આ કંપની છે. અને એની ડેટ ઓફ ઇન્કોર્પોરેશન 8/11/1985, એટલે કે બહુ એક ટાઈમ પીરિયડથી માર્કેટની અંદર સસ્ટેન થતી કંપની છે. પહેલો પોઝિટિવ પોઈન્ટ. ઈમેલ આઈડી આપેલો છે, એમનું રજિસ્ટર્ડ ઓફિસનું એડ્રેસ આપેલું છે. પછી જેમને આઈડિયા આવતો હશે કે ભાઈ ઓકે ઓથોરાઇઝ શેર કેપિટલ તો 90 કરોડની ઓથોરાઇઝ શેર કેપિટલ ને 36 કરોડ એની પેડ અપ કેપિટલ છે. શું છે આ બધી વસ્તુ ટેકનિકલ તમને થોડા સમયની અંદર સમજાવીએ. લાસ્ટ એ લોકોએ એન્યુઅલ જનરલ મિટિંગ એના શેર હોલ્ડર માટે 25/7/2024 કરેલી હતી. દેટ ઇઝ ઓલ્સો ગુડ પોઈન્ટ કે ભાઈ કંપની લીગલી કમ્પ્લાયન્ટ છે, એટલીસ્ટ ઉપરથી તો આઈડિયા આવે છે. ચાર્જિસ કે એની ઉપર લોનની થોડીક બેઝિક ડિટેલ્સ જો તમારે જોવી હોય તો આની અંદર તમને થોડો આઈડિયા આવે છે. બાકી બધું તો બરાબર દેખાય છે. નાની નાની લોન છે કે ભાઈ 31 કરોડ ને 46 કરોડ ને પછી જ્યારે તમને સ્મિથ ટેકનિકલમાં લઈ જશે ને તો મારે પણ થોડા ક્વેશ્ચન છે સ્મિથ આ બાબતમાં, તો હું તને પછી ત્યારે જણાવીશ. હવે આમાં છે ને એક મોટી લોન સ્મિથ આમાં આપણે એ યાદ રાખવાનું છે કે બેંક ઓફ મહારાષ્ટ્રની 535 કરોડની લોન છે. બાકી બધી લોન છે ને એકદમ નાનકડી છે કે બધી મેનેજેબલ સાઇઝ છે. પણ આ એક ખાલી છે ને આની ઓપન છે કે 2020ની અંદર એમણે મોડિફિકેશન કરેલું છે. પછી તો કે બેઝિક ડિટેલ્સની અંદર કે ભાઈ આ એમના ડિરેક્ટર્સની લિસ્ટ છે. ડિરેક્ટર, મેનેજિંગ ડાયરેક્ટર જે કંપની ચલાવતા હોય, આપણે એની અંદર અત્યારે ઇન ડિટેલમાં નથી જવું. હવે વાત ત્યાંથી શરૂ કરવાની છે કે અમે લોકો નોર્મલી એનાલિસિસ એવું કરીએ છીએ કે કદાચ માણસો પણ આવતા જતા રહેશે, ટીમ ચેન્જ થતી રહેશે, બધું ચેન્જ થશે, પણ જે એ લોકોનો મેઇન બિઝનેસ એનો જે ઇમ્પેક્ટ છે માર્કેટની ઉપર એ બહુ જરૂરી થઈ જાય છે. તમારે સમજવું કે તમે કોઈ ધંધાને સમજી લો ને તો તમને એનું ફ્યુચરનો આઈડિયા આવવા માંડે. તો હું ખાસ કરીને રિક્વેસ્ટ કરીશ સ્મિથ કે તું આ જે કંપનીનું જે બિઝનેસ મોડેલ છે ને એને થોડું સમજાવ, આપણા ઓડિયન્સ સુધી આપણે એને પહોંચાડીએ તો એ લોકોને સરસ મજાનો આઈડિયા આવે.